મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાના વાવ ગામે સ્મશાનમાં જવાના રસ્તાના મુદ્દે દલિત સમાજના આગેવાનો અને મહિલાઓએ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી। દલિત સમાજના આગેવાનોને જણાવ્યા મુજબ વર્ષોથી તેમના સમાજનો કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે અંતિમ વિધિ માટે સ્મશાન સુધી મૃતદેહ લઈ જવામાં રસ્તાના સ્થાનિક ખેડૂત દ્વારા બંધ કરી દેવામાં આવી છે। હવે તંત્રની સ્થળ તપાસ બાદ વર્ષોથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો કાયમ ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે। થોડા દિવસ પહેલાં અમારે એક વિનુભાઈ કરી અને રામાપીરે જતા હતા રણુજા, એમને કરંટ લાગતા એમને મૃત્યુ થયેલું અને એ સમયે કહેવાય કે એમની બોડીને પીએમ કરીને લઈને આવ્યા હતા। એ સમયે અમે ડેડ બોડી લઈને જતા હતા। એ સમયે આ જે અસામાજિક તત્વ એને રસ્તો સાવ ચોકડો કરી દીધો, જઈ ના શકાય એવો કરી દીધો। અને જ્યારે કહેવાય કે અમે ડેડ બોડી લઈને ગયા હતા ત્યારે અમે વાંચી ચૂકી અને એવી રીતે કરીને લઈને ગયા હતા। અમારા સ્વજનનું આજે શું કરવાના છે? અમે આજે સાહેબ એટલા માટે આવ્યા છીએ કે હજી અમારે એક બે માણસો તંદુરસ્ત છે અને રસ્તો અમારે ત્યાં આગળ સરખો ના થાય તો વળી પાછું કહેવાય કે અમારે સમસ્યાઓ જે પહેલાં હતી એ અમારે એનો સામનો કરવો પડે છે। એટલે અમે પ્રશાસન જોડે અમારો જે વડીલો પાસે સ્મશાન છે એનો રસ્તો અમારે ખુલ્લો કરાવડાવવાનો છે। આગામી શું માગણી છે તમારી? અમારી માગણી એ જ છે કે વારંવાર આ માણસ જે રહ્યો એ કાયદો હાથમાં લે છે। અમારા ભાઈઓ જાય છે ત્યાં આગળ, ત્યાં જઈને એ લોકો ધમકી આપે છે, ધારીઓ લઈને મારવા માટે આવે છે। આના વિરુદ્ધના અંદર પોલીસ એટ્રોસિટી એક્ટ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થાય અને એ જે રસ્તો રહ્યો ગ્રામ પંચાયત, મામલતદાર ઓફિસની કચેરીએથી અને સતલાસણા પોલીસ પ્રોટેક્શનથી કહેવાય કે રસ્તાનું તારની વાડ કરી ફેન્સિંગ કરીને અમને કહેવાય કે રસ્તો